તો એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને બીજા મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પહેલગામ આતંકી હુમલા બાદ હવે ઘાટીમાં પણ એક્શન જોવા મળ્યું છે। આતંકી હુમલા બાદ ઘાટીમાં એક્શન શરૂ થઈ ચૂક્યું છે। અહીંયા પણ અત્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ઘાટીમાંથી સમાચાર એ છે કે 1500 કરતા વધારે લોકોની અટકાયત કરવામાં આવી છે। જે સ્લીપર સેલના વ્યક્તિઓ છે, ઓવરગ્રાઉન્ડ વર્કર્સ છે, એમને ઝડપવામાં આવી રહ્યા છે। આ જ લોકો છે જે આતંકવાદીઓને પોષણ પૂરું પાડે છે, એમને પૈસા આપે છે, એમને રહેવા માટે ઠેકાણા આપે છે, એમને હવે ઝડપવામાં આવી રહ્યા છે। 1500 કરતા વધારે લોકોની અટકાયત કરવામાં આવી છે। આ જ લોકો છે જે આતંકવાદીઓને સીધો જ તેમને સપોર્ટ કરતા હોય છે, હવે તેમને પણ ઝડપવાની શરૂઆત થઈ ચૂકી છે, તેમની પણ પૂછપરછ કરવામાં આવશે। ગૃહમંત્રી અમિત શાહ બોલ્યા કે કોઈને પણ છોડીશું નહીં। સીસીએસની બેઠક અહીંયા શરૂ થઈ ચૂકી છે। 35 વર્ષ બાદ પહેલીવાર અહીંયા જાણે કે કાશ્મીર બંધ થયું છે એવી સ્થિતિ જોવા મળી। ઘાટીમાં અત્યારે એક્શન જોવા મળી રહ્યું છે અને બીજી બાજુ કુલગામમાં પણ અત્યારે એન્કાઉન્ટર શરૂ થયું છે, કારણ કે અહીંયા કુલગામમાં જ્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું એ વખતે આપણે જોયું કે સામસામે ફાયરિંગ પણ થવા લાગ્યું હતું અને હવે નજર છે સીસીએસની બેઠક પર। 35 વર્ષ બાદ પહેલીવાર આખું કાશ્મીર બંધ રહ્યું છે, કારણ કે લોકોમાં એક આક્રોશનો માહોલ છે। સાથે સાથે લોકો કહી રહ્યા છે કે અહીંયા એક કડક પગલાં લેવા જરૂરી છે, એક એવું પગલું લેવું જરૂરી છે કે જેનાથી હવે જે પાકિસ્તાન કે જ્યાંથી આખો પ્લાન સેટ થાય છે, પાકિસ્તાન કે જ્યાંથી ભારતમાં કેવી રીતે શાંતિ દોડાય તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે, એ સીધો મેસેજ એ લોકો સુધી પહોંચે એવી કાર્યવાહી થાય એ પણ જરૂરી છે। અમારી સાથે ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, અત્યારે એક જ માંગ થઈ રહી છે, કારણ કે આપણે પુલવામા વખતે જોરદાર ત્યાં સર્જિકલ સ્ટ્રાઇક કરી, બાલાકોટ એર સ્ટ્રાઇક કરી, પરંતુ હવે સવાલ છે, કારણ કે બધી સ્ટ્રાઇક તો દુનિયાભરે જોઈ છે, હવે કેવો હુમલો થવો જોઈએ એ માટેની પણ તૈયારી જરૂરી છે અને એ માટે લોકો એક માંગ કરી રહ્યા છે કે એવી કમર તોડો કે ફરીવાર આ લોકો ઊભા ના થાય। હિન્દીમાં કહેવાય છે કે રૂહ કાંપ જાય। બસ આવા કોઈ દાખલા રૂપ કાર્યવાહીની આ આતંકીઓ સામે છે એ જરૂરત છે અને એટલા માટે, કારણ કે હવે દેશ સહન કરવા માટે તૈયાર નથી। દેશ આપણે મીણબત્તીઓ લઈને નીકળીશું, શ્રદ્ધાંજલિ આપીશું, સાંત્વના આપીશું, બધું જ ઠીક છે, પણ એ વ્યક્તિઓનો શું વાંક હતો કે જે વ્યક્તિઓ પ્રવાસીઓ હતા, કે જે ભારતના સ્વર્ગ એટલે કે જમ્મુ કાશ્મીરમાં ગયા હતા, પહેલગામમાં ગયા અને આતંકીઓ 3 આવે છે, જંગલમાંથી નીકળે છે અને ધાડ 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 ગોળીઓ મારવાની શરૂઆત કરી દે છે। આપણે 26/11નો હુમલો ભૂલ્યા નથી। એ કાળી સહી જે દેશ ઉપર લાગેલી છે હજી ભૂસાઈ નથી અને બીજું એ પુલવામા હોય કે ત્યારબાદ પહેલગામમાં થયેલો આ હુમલો હોય, આ સહી સુકાતી નથી ને એટલા માટે જ હવે એવી કાર્યવાહીની જરૂર છે કે આતંકીઓ છે થરથર કાપવા લાગે। એક વખત ખાલી એમની નજર ભારત ઉપર પડે તો પણ એમને બીક લાગવી જોઈએ, એ પ્રકારની કાર્યવાહીની હવે સખત જરૂરત આવી ગઈ છે અને એટલા માટે જ અત્યારે કાર્યવાહીનો દોર શરૂ થઈ ગયો છે। સર્ચ ઓપરેશન શરૂઆત થઈ છે। કુલગામની અંદર જે એન્કાઉન્ટર જે થઈ રહ્યા છે, ઓપરેશન જે ચાલી રહ્યું છે, એમાં એક આતંકી માર્યા ગયા હોવાના પણ સમાચાર છે એ સામે આવી રહ્યા છે। ફાયરિંગની અંદર એમાં એ પણ વાત સામે આવી રહી છે કે જે ટીઆરએફ કે જેણે હુમલો કર્યો હતો આ પહેલગામની અંદર, એની એ જ આતંકી સંગઠનનો એક આતંકી માર્યા ગયા હોવાની પણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરની અંદર કુલગામની અંદર જે આ ફાયરિંગ થયું છે, મહત્વની વાત કે પહેલા પણ કહ્યું હતું કે જે 1500 જેટલા શંકાસ્પદ, જેમાં સ્લીપર સેલથી માંડી અને જે આ કાયર હુમલાખોરોને આંતરિક મદદ જે કરે છે, આંતરિક મદદના કારણે જ આ જે હુમલો શક્ય થયો છે, એવા 1500 લોકોને પણ ધરદબોચી લેવામાં આવ્યા છે। એમની કડક પૂછપરછ છે કરવામાં આવી રહી છે અને કુલગામની અંદર જે હુમલો થઈ રહ્યો છે, જે ફાયરિંગ અત્યારે જે થઈ રહ્યું છે સૈન્ય અને સાથે જ જે આતંકીઓ છે તેમની વચ્ચે, એમાં એક આતંકી ઠાર થયાના પણ હાલ સમાચાર મળી રહ્યા છે। એ સમાચાર એટલા માટે મહત્વના કે ટીઆરએફ કે જે સંગઠને આ હુમલો જે કર્યો હતો, ગઈકાલે જે હુમલો કર્યો હતો પ્રવાસી ઉપર, એમાંનો એક સંગઠનનો એક આતંકી માર્યા ગયા હોવાના પણ સમાચાર અહીંયા સામે આવી રહ્યા છે। એટલે કે વિકાસ, મહત્વની વાત એ છે કે દેશ ક્યાં સુધી સહન કરતો રહેશે, એક એક્શન એવું લેવું પડશે કે દેશના લોકોને એક જુસ્સો વધશે ને સાથે આતંકીઓનો ડર છે એ 3 ગણો વધવો જોઈએ। વિકાસ, આભાર ઉમંગ, અમારી સાથે જોડાવા બદલ। આતંકવાદીઓ અને જે પણ આ લોકો આખું મોડ્યુલ તૈયાર કરે છે, એવો પ્લાન તૈયાર કરે છે, એમના મનમાં પણ એ ડર બેસે એવા પગલા અહીંયા લેવા જરૂરી છે। આ તરફ સીસીએસની બેઠક અહીંયા શરૂ થઈ ચૂકી છે, તેના પર પણ નજર રહેશે। પહેલગામથી જે પણ સમાચાર આવે છે, દિલ્હીથી જે સમાચાર આવે છે, તમામ અપડેટ્સ આપના સુધી પહોંચતા રહેશે। રોકાઈશું એક નાનકડા વિરામથી।